જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકાએ થોડા દિવસો પહેલાં એવી જાહેરાત કરી કે લેબગ્રોન ડાયમંડ માટે જે 4C ગ્રેડિંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે એનો ઉપયોગ હવે બંધ કરવામાં આવશે। દુનિયાની અગ્રણી ગ્રેડિંગ એજન્સી જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા GIA એ ડાયમંડ્સ જે હોય એનું ગ્રેડિંગ કરવાનું કામ કરે અને આખી દુનિયાની અંદર જે અગ્રણીઓ ગ્રેડિંગ કંપની છે એમાંની આ GIA છે। હવે GIAએ તાજેતરની અંદર એક એવી મોટી જાહેરાત કરી હતી કે જેને કારણે લેબગ્રોન ઉદ્યોગની અંદર ખળભળાટ મચી ગયો હતો। જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકાએ થોડા દિવસો પહેલાં એવી જાહેરાત કરી કે લેબગ્રોન ડાયમંડ માટે જે 4C ગ્રેડિંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે એનો ઉપયોગ હવે બંધ કરવામાં આવશે। એનો મતલબ એમ છે કે લેબગ્રોન ડાયમંડને 4Cનું સર્ટિફિકેટ GIA નહીં આપે। હવે આ વાત મોટી એટલા માટે છે કે જો GIA સર્ટિફિકેટ નહીં આપે તો લેબગ્રોન ડાયમંડની વિશ્વસનીયતા પર મોટો સવાલ ઊભો થાય અને લોકો સર્ટિફિકેટ વગર ડાયમંડ કેવી રીતે ખરીદે। પરંતુ આ બાબતે અમે સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશન સાથે પણ વાત કરી છે કે આની શું અસર પડી છે, તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। અમેરિકાની અને દુનિયાની જાણીતી જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ છે જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા એણે એક જાહેરાત કરી કે હવે અમે લેબગ્રોન ડાયમંડ જે હોય છે એને 4Cનું સર્ટિફિકેટ નહીં આપીશું અને એને બદલે અમે પ્રીમિયમ અથવા માનક તરીકે વર્ગીકૃત કરીશું અને જો નબળી ગુણવત્તાના ડાયમંડ હશે તો એને ગ્રેડિંગ આપવામાં નહીં આવે। હવે આ નિર્ણયને કારણે લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગની અંદર જબરજસ્ત ખળભળાટ મચી ગયેલો, કારણ કે હીરાની ક્વોલિટી અને વિશ્વસનીયતા આ સર્ટિફિકેટને કારણે જ નક્કી થાય છે। જ્યારે ગ્રાહકો કોઈ વસ્તુ ખરીદે, અત્યારે ડાયમંડની અંદર બે પ્રકારના ડાયમંડ છે, એક નેચરલ ડાયમંડ જે કુદરતી ડાયમંડ કહેવાય છે અને બીજા જે લેબોરેટરીમાં તૈયાર થયેલા જે ડાયમંડ છે એ લેબગ્રોન ડાયમંડ તરીકે ઓળખાય છે। હવે એનું સર્ટિફિકેટ હોય તો ગ્રાહકોને એમ લાગે કે ઓકે આ જે વેલ્યુ નક્કી થયેલી છે એ પ્રમાણે એની ક્વોલિટી છે અને ગ્રાહકોને વિશ્વસનીયતા આવે। હવે જે GIAએ 4Cનું જે સર્ટિફિકેટની વાત કરી છે એમાં 4Cનો મતલબ થાય છે કટ, કલર, ક્લેરિટી અને કેરેટ। ડાયમંડની માટે આ બહુ જ મહત્ત્વના પાસાઓ છે 4C કે કટ, કલર અને ક્લેરિટી અને કેરેટ, એના ઉપર એનું જે મૂલ્ય હોય છે એ નક્કી થતું હોય છે। હવે સીધી વાત એ હતી કે જ્યારે GIA જો ના પાડી દે કે ભાઈ 4Cનું સર્ટિફિકેટ લેબગ્રોન ડાયમંડને નહીં મળે તો એનું લેબગ્રોન ડાયમંડનું મૂલ્ય છે એ ડાઉન થઈ જાય, કારણ કે ગ્રાહકો એને ખરીદતા જ બંધ થઈ જાય કે સર્ટિફિકેટ વગર ડાયમંડ કોણ ખરીદે। હવે તમને મહત્ત્વની વાત એ કરું કે GIAને આ નિર્ણય કરવાની જરૂર શું કામ પડી, તો વાત એમ જાણવા મળી છે કે નેચરલ ડાયમંડ ઉદ્યોગ જે લગભગ અઢી વર્ષથી પણ વધારે લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે અને નેચરલ ડાયમંડ ઉદ્યોગને ટકાવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો કે લેબગ્રોન ડાયમંડને જો સર્ટિફિકેટ નહીં મળે તો ગ્રાહકો નેચરલ ડાયમંડ ખરીદવાનું પ્રિફર કરે। આ GIAના નિર્ણયને ઘણા બધા લોકોએ વખાણ્યો પણ ખરો, ડી બિયર્સે પણ વખાણ્યો, જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કિરીટ ભણસાળીએ પણ વખાણ કર્યા। પરંતુ અમે આ બાબતે સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના બાબુભાઈ વાઘાણીની સાથે વાત કરી કે આ GIAના નિર્ણયને કારણે લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ ઉપર શું અસર પડી છે અથવા પડશે। તો બાબુભાઈ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે GIAના નિર્ણયથી લેબગ્રોન ડાયમંડ ઉપર જરા પણ અસર પડી નથી અને પડવાની પણ નથી,
કારણ કે આખા લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગની અંદર માત્ર 1% પણ ઓછા લોકો એવા છે કે જે GIA પાસે સર્ટિફિકેશન કરાવે છે. GIA સિવાયની પણ ઘણી બધી ગ્રેડિંગ એજન્સીઓ છે જે આવા ડાયમંડનું ગ્રેડિંગ કરે છે, એટલે અમને કોઈ જ ફરક નથી પડતો. અને બાબુ વાઘાણીએ સાથે એમ પણ કીધું કે અમે GIAની પાસે 4C સર્ટિફિકેશન નથી કરાવતા, કારણ કે 10,000 કેરેટ ઉપર 1600 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે, એટલો તો અમને નફો પણ નથી મળતો. અમને એના કરતાં અડધા ભાવે બીજી જે એજન્સીઓ છે એ અમને 4C ગ્રેડિંગનું સર્ટિફિકેટ આપે છે. એટલે GIAના આ નિર્ણયથી લેબગ્રોન ડાયમંડને કોઈ નુકસાન નથી થયું, બલકે ફાયદો થયો છે. કારણ કે આ GIAના ડિસિઝન પછી લેબગ્રોન ડાયમંડનું જે માર્કેટ છે એ 2% વધી ગયું છે અને ડિમાન્ડ જબરજસ્ત નીકળી છે. કારણ કે આની અમને કોઈ જ અસર નથી અને અત્યારે બજારની અંદર ડિમાન્ડ નીકળી છે, તો એ અમારા માટે સારી વાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.